તો વળી કાલ કંઈક કામ આવી જાય ને તો આવી કે રહી જાય વળી અટાણે મમ્મી ઉપાડ્યું નહીં મમ્મી. હા ઉપાડીએ તો તરત થઈ જાય પછી રીવ રહી જાય. રીવ રહી જાય. કારીગર તમારા ઘરના જ હતા ભાવેશભાઈ જ તમને બધાને ખબર જ છે. બધા ઘરના અને બહારના અમારા બહારના હતા. કેમ રહી થશે હજી કારી થાય પછી મીઠી થાય અટાણું ખાટું મને ખાટી એમ કે મારે દ્રાક્ષ ખાવી ઈ કાચી હોય ઈ ન ખવાય. હવે દ્રાક્ષ તો ઈ ગામમાં આવે જ છે. અને મને તો ખબર પડી કે અધિક મહિનો પુરુષોત્તમ મહિનો આવે છે ને ગયણા દી રહ્યા છે. હવે તો આખો અધિક મહિનો ન નીકળે ને ઓલા જેઠ મહિનો ઉગે નહીં. હવે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને. અટાણે છે ને જો 11 વાગ્યા ને આજ મારે છે ને બહુ મોડું થઈ ગયું વિડીયો ચાલુ કરવાનું. આજ હું હતી છે ને કામમાં હતી એટલે ને હવે છે ને જો ભીંડા સુધારવાની તૈયારી કરું, શાકની તૈયારી કરું છું. ભીંડા ધોઈને જ છે ને સૂકવી દીધા હતા. હવે જરીક લૂસી ને આગળ છે ને સુધારી નાખવું. આજ મમ્મી ને પપ્પા રાણાવાવ ગયા કામ છેતી ને શિવ વહી ગયા આંગણવાડી, ભાવેશભાઈ વહી ગયા નોકરીએ. હું પછી મારા કામમાં હતી એટલે ફોન હાથમાં લેવાનો વારો મોડો આવ્યો એટલે મોડું થઈ ગયું. ને એક બાજુ લાઇટ તો અમારે છે ને 2-3 દીએ ને 2-3 દીએ કાપ હોય. એ પાછો અડધા દીનો નહીં કે સવારે વહી જાય ને બપોરે આવે. બપોરે આવી જતી હોય તેમ થાય કે બપોરે તો ઘરમાં 2 કલાક 3 કલાક રહેવું હક. આ તો સવારે જાય ને શેઠ સાંજે 7-8 વાગે આવે. 2-3 દી પહેલાં એમ થયું હતું. એટલે પછી ઉપર ઓહરીમાં અસલ પવન આવતો હોય. અહીંયા એક ખાટલો પાથરેલો જ છે. એકાદ અહીં ચીકુડીઓમાં રાખીએ તે લાઇટ ન હોય ને તે આપણે જો કંઈ સારું છે ઝાડવા છે ઉપર ઓહરી ખુલ્લી છે. પણ તોય અટાણે શું છે કે આમ ગરમ પવન આવતો હોય ને એમાંય જો લૂ ને હોય તો એ બાયણેના પવનમાં ન રહીએ હગીએ. લૂ લાગે એટલે તે 2-3 દી કાપ હોય. હવે આજે કાપશે તે સવારે 8 વાગ્યાની લાઇટ વહી ગઈ. બપોરે ઘડીક આવે તો સારું નકર હાંજ સુધી પછી વાટ નહીં જોવાની. બપોર ઘડીક દઈ ને હાંજે પાછી બપોર પછી પાછો કાપ મૂકી દેતા હોય તો હાલે કે આપણે બપોર પછી તો પાછા બાયણે હોય આપણા કામમાં. તો બપોર વસારે ખરા બપોરે આપણે તો કાં ઉપર ઓહરીમાં ને કાંઈ ઝાડવા હેઠ રહેવાનું કાપ હોય. એટલે હવે શાકની બસ જો તૈયારી કરું. લૂસી ને સુધારી લઉં. હુકાઈ તો ગયા જો કે તો જ રીક્ષે ને લુગડું મારી દઉં. તો ભીંડા સુધારાઈ ગયા ને છે ને ચોઈ શાક કરવાની મારી તૈયારી હાલે ને મમ્મીને આવી ગયા. આવીને સીધો ચૂલો પેટાયો. હા તડકો કેવો છે મમ્મી ભાઈ? એટલે તરબૂજ નાખતા જાજાદી લઈએ પાડી એવા ને એ બધી રસ્તામાં ને વાડી વાળો ગોટી એ ટ્રેક્ટર ભરીને ઊભો હતો. 3 મોટા લઈએ એ પછી લઈ લીધા. હમણાં ઘણાઈ દીધી નકર ઉપરા ઉપર ચાલુ હતા ખબર ને તરબૂજ. હા હા દેખી ગયા હતા હારા લાગી ગયા વાડીના. થઈ ગયું ને તમારું કામ? હા
વાગી ગયો ને સનજો મસ્ત બપોરા કરી લીધા ને પપ્પા છે ને ખાટલો લઈને ચીકુડીઓમાં વૈયા ગયા. હવે કે લાઇટની વાટ નથી જોવી, શિવને કે આવે તો કહેજે કે બાકી વાટ નથી જોવી. તો અહીંયા લંબાવી ગયા ને આ મારું ઢીંગલું છે ને નીંદરમાં આવ્યું ને હું થાય છું ઉઠી જાઉં. એ સવાર વહેલી ઉઠી છે. કેટલા વાગે ઉઠી છે? 5:30 વાગ્યાની. કેટલી? એમાં એવું થયું ને કે 5:30 વાગ્યાની એવા હાટું ઉઠી કે છે ને હાંજે મોડી હોતી ને સવારે વહેલી ઉઠી. હાંજે મોડી એવા હાટું હોતી કે એ હાથમાં છે ને મહેંદી કરતી હતી ને સવારે વહેલી મહેંદી ઉખેડવી હતી. એવા હાટું બતા તઈ મહેંદી એટલે કા હવે અટાણ નીંદર આવે છે પણ લાઇટ નથી એટલે મજા નથી આવતી ને. બારીએ પવન આવે પણ નીંદર જેવું નથી આવતું. આવે નથી આવતું ને. તો અટાણે છે ને જો 6 વાગવા વાગી ગયા 6 ને અમે હમણાં જ ચા કરીને પીધો. રોંઢે તરબૂચ 4:30 વાગે સુધારીને ખાઈ લીધું એટલે પછી ચા અટાણ મોડેરો કર્યો ને ભાવેશભાઈને તરબૂચ છે ને ફ્રીજમાં મૂકી દીધા. 4:30 વાગે લાઇટ આવી ને તે અડધી કલાક રહી વરી વહી ગઈ હતી વરી આગળ આવી. ટાઢું તો કામ હજી એનું નથી થયું તરબૂચ ને અમારું યાદ તો ન થયું. આખું હતું કુંડામાં ઢબોરી દીધું હતું. કુંડામાં થોડુંક થઈ ગયું હતું એ ખાધું. નકર ફ્રીજનું મજા આવે ને મમ્મી? મીઠું એકદમ હતું મીઠું. હજી છે ને જો ડીશ ભરી છે તો ભાવેશભાઈ કે આપણે ટાઢું થઈ જાય ને પછી ખાવું છે. એક મોડેકથી એની આવીને આકડી ભીંડાનું શાક ને રોટલો ને ખાધો. હવે એક મારે મોડેકથી ખાવું છે. તો અટાણે એની વળી એનું થોડુંક કામ રહી ગયું હતું ને એ ઉપાડ્યું છે પાછું. આમાં કાલે ભાવેશભાઈ એટલે આપણે તમારા બર્થડે ને અમારી એનિવર્સરી નથી તે સ્ટોરી મૂકી હતી ને તે બહુ બધા હેપી બર્થડે તમારો વિશ કર્યો ને અમારે મને આવ્યા પણ મને મેસેજ આવ્યા બધાને થેન્ક યુ બધાને વિડીયોમાં કહી દઈએ કે મેં આજ રોંઢે જ આગળ થેન્ક યુ બધાને જવાબ દીધા ને બધાને થેન્ક યુ સો મચ અમને વિશ કરવા માટે. નેવરા હતા બોડી કે નવા કરી નાખીએ. સેતા કાલ રવિવાર પણ છે ને એ કે મમ્મી કે વરી કાલ કંઈક બીજું કામ આવી જશે. હજી ભૂકો ભરવાનો એક બાકી છે ઢારિયામાં. સાણા તો મમ્મી એકલા હવે હાર લીધા ને ગોઠવી દીધા. એક ભૂકો બાકી છે ભરવાનો અને બર્તન થોડા ખડકવાનું બાકી છે. તો વરી કાલ કંઈક કામ આવી જશે ને તો આ કે રહી જશે. વરી અટાણે મમ્મી ઉપાડ્યું નહીં મમ્મી? હા ઉપાડીએ તો તરત થઈ જાય પછી રીવ રહી જાય. એમને જોટા નીંદર આવતી હતી. આખી બપોર રમી લાઈટ નહોતી ને આખી બપોર રમી તો અટાણને હોઈ જાવું તું. મેં કીધું હાલ હવે હાઈ ન બગડે. અહીંયા મીન્યો હતો ગાડી હેઠે છે ને વહી આવજો. તમારા ઘરે ઈ કે બધાને કોમેન્ટ હતી તમારા ઘરે ઈ કે છે ને ઘરની બંગલો કહેવાય બંગલો અને અમુક કે મહેલ કહેવાય ને કે કેવું અસલ છે ઈ કે તમારી વાડી ને એવું થઈ કે ભાગશાળી ને ઈ કે મળે. બહુ એક અસલનું કરી લીધું ને એક મનીષાબેન ને લાખાભાઈ ટાઈમ કલર કરાવે ને ઘરને નવું રાખ્યું છે ઈ કે. હા એને ગમે નહીં જેવું તેવું એટલે ટાઈમ મકાન બગડે એટલે કલર તરત કરાવે. આપણે લગભગ અમે આ 20 વર્ષમાં 5 વાર તો કલર કરાવ્યો. તો કરાવ્યો 5 વાર તો કરાય. દર 4-5 વર્ષે તો કરાવી જ નાખીએ. પરવા જ કરાવો તો પરવા રહી ગયો તો તે અવાર પછી ઉપાડ્યું નકો અવારે રહી જાત. વાહો લીધા રાખ્યા. મમ્મી કે અવાર કરાવી જ લેવું. પપ્પાને કહે કે કરાવી લીધો અવાર તો. એમાં એવું છે ને મજૂર નહોતા ચડતા. પછી એક જણાએ કીધું કે તમે છે ને કલરવાળી દુકાને કે એને કહી દેવાય એટલે એના ધ્યાનમાં હોય કે. પછી રાણા દોલા દુકાનવાળાને કીધું પછી એને ફોન નંબર આપ્યા. કારીગર ટૂંકમાં આપણે જોઈને વૈયા જતા હતા ને પૈસા દેતાય નતા આવતા.
કારીગરી આપણે હારા જડી ગયા. આ વખતે પછી હારા બહુ હારા ચડી ગયા હતા. પછી થઈ ગયું. અંદરના કારીગર તમારા ઘરના જ હતા ભાવેશભાઈ જ. તમને બધાને ખબર જ છે. બધાય ઘરના અને બહારના અમારે બહારના હતા. બહારનો કલર કરવામાં બહારના કારીગર હતા. હા, બહાર તો આપણાથી થાય નહીં ને, તો ઘરમાં હોય તો ઘરમાં થઈ જાય એમ કે બહારથી ન થાય. કારણ કે એમાં જો આમ ઈ લટકાઈને કરાય કરવું નહીં, પડે. બહારનું હા, તો ઈ ઈ દઈ જ કરાય દેવાય. અંદર તો શું છે કે સીધી દિવાલ હોય, હા. છત હોય. અને આપણે ક્યાંય અધર ન હોય ને પાછું ઓલું રોલથી હતું એટલે થઈ ગયું. આ વખતે રોલવેથી કરાય. એનું આપણે રોલવેથી કોઈ દી નથી કરાય. કરાયું. જો આને પાછી નીંદર આવવા માંડી. એ અહીંયા તૂટી જાય એમ આને ન રખાય. નીંદર જ આવે છે. જો તો શું? ઈ તૂટી જાય તો નાઈસ કેમાં પછી હું ન રખાય. હે હાલ મમ્મી જલ્દી હાલ બીજું કર હારે ને? કપડ પૂછી લે બીજું. થઈ ગયું ને મસ્ત કરી લીધું. એમ કીધું હે ખોડિયારમાં એમ કીધું થોડાક દિન કર લે જય કર લે પછી નીચું માથું નમાવીને સીવું કેમ કરે હા બસ જય ખોડિયારમાં મંદિરે આવ્યા દર્શન કરી લીધા થોડીક વાર બેઠા ને સીવું આવીને એકલી ખોડિયારમાં હું પૂછતી હતી એ કે હજી કેટલીક વાર છે નાનું બાવને આવવાની એમ પૂછતી હતી તું હે પછી શું કીધું બેક દીકની વાર હવે આપણે ક્યાં જાવ ભૂમિને ઘેર જાવ હા તે હજી છે ને અહીં થોડીક વાર બેઠા આપણે મંદિરે આવીએ ને થોડીક વાર બેસવાનું પછી જવાનું તું રમે ને એ હું જોઈ લઉં તો મને આવડે ને હા એમ પછી હા શિવ આઉટ થઈ જાઓ. ઓલા ઘુઘાન પોટા ક્યાં છે બતાડતા હાલતા ક્યાં છે ઘુઘાન પોટા જો હે પોતે ત્યાં છે જોજે. બેઠું કા ઓલું ઘૂઘલું ત્યાં છે જો ઘૂઘલું બેઠું છે દેખાય શું થાવ માંડી દ્રાક્ષ ક્યાં એમાં છે મને તો નથી દેખાતી ત્યાં શિવ ઓ યા હારી ઝુમખી ઈ તો હજી વાર લાગે બધું પાકતા કારી થશે હજી કારી થાય ને પછી મીઠી થાય કારણ ખાટી એમ એમ કે મારે દ્રાક્ષ ખાવી ઈ કાચી હોય ઈ ન ખવાય હવે દ્રાક્ષ તો ઈ ગામમાં આવે જ છે ને હા હમ પછી દયો પટાણે છે ને જો 8:45 વાગ્યા ને અમાર ટાબરિયું છે ને આજ વહેલું ને વહેલું હુઈ ગયું નકર તો 10 વાગ્યા સિવાય હુએ નહીં બપોરે સૂતી હોય ને તોય 10 વાગ્યા સિવાય ન હુએ રાત તે ફૂલ થઈ ગઈ હતી બપોરે હુવાણું નહોતું ને પાછું ભૂમિને કે રહી છે ને હળિયું કાઢતી હતી એટલે રમીને થઈ ગઈ ને તો હુઈ ગઈ ત્યાં તો ભૂમિએ કીધું કે શાક ને રોટલી નાલ ખાવું તો રમતમાં હતી ત્યાં ન ખાધું પછી અહીંયા આવી ને ખીચડી વહેલી મૂકી દીધી હતી ને તે ખીચડી ખાઈ લીધી ને હવે અટાણ હુઈ ગઈ દાદાને કે હિંચકાવ હતી દાદા છે ને ફરિયામાં હિંચકાવતા હતા તે હુઈ ગઈ તે આકડી છે ને અંદર હું લઈ આવી ગોદડી પાથરી અંદર લઈ આવી મમ્મી કરે છે રોટલી એટલે પછી મેં લઈ લીધી ન કરતાં લેવાય નહીં તે હુઈ ગઈ સાહેબ તો વહેલી ને વહેલી બે લાઈટો અટાણ ચાલુ છે તો જો આરામથી પૂતી હવે છે ને આગળ લાઈટો બંધ કરતો ગરમી થઈ લાઈટની હમણાં બંધ કરતો ને અટાણે હું ઓલું જોતી હતી તારીખિયામાં અટાણે મને તો ખબર પડી કે અધિક મહિનો પુરુષોત્તમ મહિનો આવે છે અને મને એમ કે ઓલો જેઠ મહિનો બેહે ઓલા બીજના જવાણા કરવાના હોય ને તે હું જોતી હતી કે આ જમાસ તેથી પ્રમદી બીજ છે કે એ કંઈ તય થામ તેમ થાય છે કરતાં
જેઠ મહિનો અધિક મહિનો કાલથી બેસે છે તે મમ્મીને કહો લે અધિક મહિનો આવ્યો તો કે મને નથી ખબર કે મેં હમણાં તારીખ જોઈ કે નથી જોયું તો કંઈક ડિલિવરી અધિક મહિનામાં આવી છે ને કે આ પુરુષોત્તમ મહિનામાં મેં કીધું પુરુષોત્તમ મહિનામાં આવી છે કેમ કે હવે તો છે ને ગયણા દી રહ્યા છે હવે તો કંઈ આખો અધિક મહિનો ન નીકળે ને ઓલા જેઠ મહિનો ઉગે નહીં હવે તો હમણાં બેસી ગયા એટલે ગયણા દી રહ્યા છે એ હવે પુરુષોત્તમ મહિનામાં આપણે નાનું કંઈક આવવાનું છે